ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસની ટીમ તેમજ આરએએફની ટીમ ગોઠવાઈ ગઈ હતી। ત્યારબાદ વહેલી સવારની મંગલા આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી અને તેમના પરિવાર દર્શન કરવા પહોંચ્યા હતા। ત્યારબાદ ભગવાન બલરામજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ત્યારબાદ બહેન સુભદ્રાજીને રથમાં પોતાના બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ત્યારે 148મી ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રાને લઈને આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી। રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથોની સુરક્ષા ચેતક કમાન્ડોને સોંપવામાં આવી છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની 148મી રથયાત્રા પરંપરાગત રૂટ પર રંગેચંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ નીકળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ કરવામાં આવી। ત્યારબાદ ભગવાનના રથ ખેંચી ત્રણેય રથોનું નગર યાત્રાએ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રાની શરૂઆત સુશોભિત 18 ગજરાજોથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શણગારેલ ટ્રકો, વિવિધ ભજન મંડળીઓ, અવનવા કરતબ બતાવતા અખાડા અને અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતી વેશભૂષા સાથે આ પરંપરાગત આ રથયાત્રા નિયત સમયે નિયત માર્ગો પર ફરી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે। પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને અનોખી રથયાત્રામાં પ્રથમ વખત જ હાઈટેક કંટ્રોલ ઓન વ્હીલ હશે, સાથે કેટલાક આધુનિક ડિવાઇસ પણ છે। સાઉન્ડ ટ્રેકર નામનું ડિવાઇસ રૂટ પર કોઈ પણ જગ્યાએ ફાયરિંગ થાય કે નાનો અમથો વિસ્ફોટ થાય તો પણ પકડી પાડી લોકેશન બતાવશે। 5 કિલોમીટર સુધી રથયાત્રા પર નજર રાખતા ડ્રોનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈટેક કંટ્રોલ રૂમમાંથી 48 સ્ક્રીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ 25 AI આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે।
148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. જગન્નાથજીની 148મી રથયાત્રા, જળ યાત્રાથી રથયાત્રા. આ 148 વર્ષથી રથયાત્રા ભાવથી ભગવાનની ભક્તો રાહ જોઈને બેઠા છે અને હવે આ રથયાત્રા એ રથયાત્રા નથી રહી. કોઈ ધર્મની નથી રહી, કોઈ જાતિની નથી રહી, કોઈ સમાજની નથી. ભગવાન સૌ કોઈને મળવા નીકળે અને સૌ કોઈને મળવા નીકળતા ભગવાનને ઝાંખી કરવા માટે, એની ક્ષણ પરના દર્શન કરવા માટે ભક્તોની આતુરતાનો અંત આવવાની તૈયારીમાં છે. વાલાના વધામણા કરવા માટે નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજીની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે અને આંગણે આવે તેનું સ્વાગત કરવા, એનું સામયું કરવા માટે તત્પર થઈને બેઠા છે. આ પરંપરાગત ખલાસ સમાજના લોકો, એક રથની અંદર 300 લોકો રથ ખેંચતા હોય છે અને પરંપરાગત ખલાસ સમાજના લોકો 148 વર્ષથી એ 3 રથ એમના ત્રીજી પેઢી ચોથી પેઢી આજે ખેંચતા આવે છે. એ સ્વયં પ્રકાશિત છે.